હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે 14મો પાઠ છે, નિયમો કોના માટે સંકલિત. એ આજે ટેક્સ્ટબુક સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. એનું અત્યારે આ વિડીયોમાં આપણે સોલ્યુશન સમજવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સાયનાથ ક્લાસીસમાં એક ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. જો તમારા બધા જ પાઠની એકી સાથે PDF ફાઇલ તમારા મોબાઈલમાં મેળવવી હોય, આખા સેમેસ્ટર 2ની બધા પાઠની, બરાબર, સોલ્યુશનની, તો ટેક્સ્ટબુક સોલ્યુશન માટે વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 85 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને PDF ફાઇલ છે એ તરત જ અમારી ટીમ દ્વારા તમને મોકલી આપવામાં આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે PDF ફાઇલ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 14મો પાઠ નિયમો કોના માટે સંકલિત, બરોબર. આગળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો એના સ્વાધ્યાયનો પહેલો જ પ્રશ્ન. વાતચીત. તમારા ગામ શહેરમાં સૌથી વધારે ટ્રાફિક ક્યાં અને ક્યારે જોવા મળે છે? તો કે મારા ગામ શહેરમાં સૌથી વધારે ટ્રાફિક શહેરના મુખ્ય 4 રસ્તા આગળ, મુખ્ય બજારમાં, બસ સ્ટેન્ડ પાસે, તેમજ સવારે અને સાંજે શાળા સમય તથા ઓફિસ કે કારખાનાના સમયે જોવા મળે છે, બરાબર. આગળ જોઈએ બીજો પ્રશ્ન, બરાબર. શું કહે છે? ટ્રાફિકથી બચવા આપણને શું શું કરીએ છીએ? તો કે ટ્રાફિકથી બચવા આપણે મુખ્ય 4 રસ્તા, મુખ્ય બજાર ટાળીને વાહન હંકારી જઈએ છીએ. તો વળી ટ્રાફિકથી બચવા આપણે ક્યારેક ખોટો ઓવરટેક કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ કરી બેસીએ છીએ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો બનશે પ્રશ્ન. આગળ જોઈએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન. ટ્રાફિકના કારણે તમે ક્યારે મોડા પડ્યા છો? તો કે ટ્રાફિકના કારણે હું ક્યારેક સ્કૂલમાં, બસ સ્ટેશને, રેલવે સ્ટેશને કે કાર્યક્રમમાં મોડો પડ્યો છે, બરાબર. એક જ મિનિટ ગાઈઝ, થોડું ઝૂમ કરીએ તો જેથી સમજવામાં સહેલું રહે. ત્રીજો પ્રશ્ન આ રીતે વિદ્યાર્થી મિત્રો. ચોથો શું કહે છે? હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ? તો હેલ્મેટ પહેરવાથી અકસ્માત વખતે આપણા શરીરનો મુખ્ય અને નાજુક ભાગ એવું આપણું મગજ ઈજાથી બાકાત રહી શકે છે. પરિણામે આપણો જીવ બચી શકે છે. તેથી આપણે દ્વિચક્રી વાહન હેલ્મેટ પહેરીને જ ચલાવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે કે વિદ્યાર્થી મિત્રો હેલ્મેટ પહેરવું જરૂરી છે. જો કે તમારી ઉંમરના છોકરા હતા તો તમને તો લગભગ બાઇક આવડી ગયું હશે, પણ વિદ્યાર્થી મિત્રો તમારું લાયસન્સ ન નીકળવું હોય એ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે તમારે તો ચલાવવું જ ન જોઈએ. પણ તમારા પપ્પા છે કે તમારા કોઈ મોટા મમ્મી કે જો એ 2 વ્હીલ ચલાવતા હોય, બાઇક ચલાવતા હોય, સ્કૂટી ચલાવતા હોય કે સ્કૂટર ચલાવતા હોય, તો વિદ્યાર્થી મિત્રો તમારે એને ખાસ શિખામણ આપવી જોઈએ કે હેલ્મેટ પહેરો. કારણ કે હેલ્મેટ પહેરવાથી વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ એક્સિડન્ટ બને છે ત્યારે જો હેલ્મેટ પહેરેલું હોય તો 99% ચાન્સ રહે છે ઈજા ઓછી થાય, અકસ્માતમાં આપણને સેફટી મળે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હેલ્મેટ પહેરવું જરૂરી છે. 5મો પ્રશ્ન જોઈએ. ટ્રાફિક સિગ્નલ પર CCTV કેમેરા શા માટે લગાવ્યા હશે? તો કે કેટલાક લોકો ઘણીવાર ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરીને દોડી જાય છે. આવા લોકોને તેમણે કરેલા ભૂલની યોગ્ય દંડ, શિક્ષા કે સજા કરવા માટે ટ્રાફિક સિગ્નલ પર CCTV કેમેરા લગાવેલા હોય છે. આ ઉપરાંત કોઈ ગુનેગાર ગુનો કરીને ભાગ્યો હોય તો પણ તેના રસ્તાનું પગેરું મેળવી શકાય કે તેને પકડી શકાય. આવા માટે જ વિદ્યાર્થી મિત્રો CCTV કેમેરા ટ્રાફિક સિગ્નલ ઉપર લગાડેલા હોય છે. એક ધ્યાન રાખજો ખાસ મિત્રો. 6થો પ્રશ્ન જોઈએ તો તમારી સ્કૂલ બસનો ડ્રાઈવર ઝડપી બસ ચલાવે છે, તેથી ફરિયાદ કોને કરશો? તો કે મારી સ્કૂલ બસનો ડ્રાઈવર ઝડપી બસ ચલાવે તો હું તરત જ પહેલાં તો તેને પોતાની બસ ધીમી ચલાવવા વિનંતી કરીશ, બરાબર. આગળ શું કહે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. ત્યાર પછી જ્યારે સ્કૂલે પહોંચું ત્યારે અમારી શાળાના આચાર્યશ્રીને તેની હું ફરિયાદ કરીશ. 7મો પ્રશ્ન જોઈએ તો તમારા સંબંધી કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને બાઇક ચલાવે છે, તેમનું આ વર્તન યોગ્ય છે? કેમ? તો કે મારા સંબંધી જો કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને બાઇક ચલાવે તો તેમનું વર્તન બિલકુલ યોગ્ય ઠીક નથી. કારણ કે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવવાથી પાછળથી આવનારા વાહનો કે તેના હોર્નનો અવાજ સાંભળી શકાતો નથી. તેથી અકસ્માત થવાની પૂરો સંભાવના રહે છે.
તો હેલ્મેટ પહેરવું હેલ્મેટ નહીં, હેન્ડ્સ ફ્રી પહેરવા ન જોઈએ મિત્રો જ્યારે પણ આપણે ડ્રાઇવિંગ કરતા હોય. 8મું જોઈએ, નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાથી શું થશે? તો કે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાથી આપણે અવ્યવસ્થા ઊભી કરીશું અને એવા ઝોન માટે અડચણરૂપ બનીશું અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થશે. બરાબર. આગળ જોઈએ બીજો પ્રશ્ન. પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિ જ છે. આ વાક્યનો અર્થ સમજાવો. તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતની સંભાવના નહીવત થઈ જાય છે. પરિણામે સમાજ અને સરકારી તંત્ર વધારાની ઉપાડવી પડતી જવાબદારીમાંથી પણ મુક્ત રહી શકે છે. પરિણામે એ શક્તિ અને સમય બીજા રચનાત્મક અને વિકાસાત્મક કામોમાં વાપરી શકાય છે. તેથી જ તો કહી શકાય કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિ છે મિત્રો. તમે રાહુલને બીકણ ગણશો કે સમજદાર? કેમ? તો કે હું રાહુલને બીકણ નહીં પરંતુ સમજદાર ગણું છું. કારણ કે રાહુલે પ્રશાંતને ફોન કર્યો ત્યારે તે ઘણા બધા ટ્રાફિક વચ્ચે બાઇક ચલાવી રહ્યો હતો. પ્રશાંતે ઘણા બધા ટ્રાફિક વચ્ચે ચાલુ બાઇકે ફોન રિસીવ કર્યો. એ ખબર પડતા જ તેણે પછીથી વાત કરવાનું કહીને ફોન મૂકી દીધો. બરાબર. આ રીતે બનશે. ત્રીજો પ્રશ્ન. હેતવી પોતાની 10 મિનિટ બચાવવા શું કરતી હતી? તે યોગ્ય છે? તો કે હેતવી પોતાની 10 મિનિટ બચાવવા મહાત્મા સર્કલે અડધો કિલોમીટર રોંગ સાઈડ મોપેડ ચલાવતી હતી. તે બિલકુલ યોગ્ય નથી. તે તદ્દન ખોટું છે મિત્રો. રોંગ સાઈડમાં ચલાવવું ન જોઈએ વાહન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન. બરોબર. શું કહે છે? 17 વર્ષનો છોકરો પોલીસ સામે શા માટે લાચારીથી જોઈ રહ્યો હતો? તો 17 વર્ષનો છોકરા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું. તે દ્વિચક્રી વાહન પર બેસીને ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટની અવગણના કરીને પસાર થઈ ગયો અને અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માત સમયે જ્યારે પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ માગ્યું ત્યારે લાયસન્સ ન હોવાને કારણે તે ગુનેગાર હોવાથી પોલીસ સામે લાચારીથી જોઈ રહ્યો હતો. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો લાયસન્સ વિના તો ચલાવવું ન જોઈએ. ખાસ ધ્યાન રાખજો. મારી તમને સલાહ છે વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે લાયસન્સ ન હોય તો તમારે સ્કૂટર્સ કે બાઇક ભલે તમને આવડતું હોય તો પણ ચલાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. 5મો પ્રશ્ન. વિનયના પપ્પા પોતાના કાર્યમાં ચોક્કસ છે એવું શા ઉપરથી કહી શકાય? તો વિનયના પપ્પા બીજા દિવસે કાર લઈને પાવાગઢ જવાના હતા. તેથી તેમણે એક દિવસ અગાઉ જ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીના બધા ડોક્યુમેન્ટ્સ ખૂબ જ ચોકસાઈપૂર્વક ગાડીમાં મૂક્યા. આ ઉપરથી કહી શકાય કે વિનયના પપ્પા પોતાના કાર્યમાં ચોક્કસ છે. 6થો પ્રશ્ન જોઈએ તો ટ્રાફિકની સમસ્યા હલ કરવા સરકાર કયા કયા પગલાં લે છે? તો કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા સરકાર દરેક 4 રસ્તાઓ પર ગોળાઈ સર્કલ બનાવે છે. તદુપરાંત રસ્તા પહોળા કરવા રિંગ રોડ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ તથા ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ જેવા પગલાં લે છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 સુધી કવર કરશું. બાકીનું જે પાર્ટ 2માં વિદ્યાર્થી મિત્રો આપણે સમજશું પ્રશ્ન છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.